નમસ્કાર વિદ્યાર્થીઓ, ચેપ્ટર નંબર 4 સદિશ ચેપ્ટરના તમામ ટોપિક પૂર્ણ થયા, પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કમેન્ટ અને મેસેજ હતા કે સદિશોના ગુણાકાર બે પ્રકાર આવે, સદિશ અને અદિશ. એ શું, કેવી રીતે? આ એટલા માટે પ્રશ્ન થયા હોય કારણ કે રેફરન્સ બુક અને ગુજરાત બોર્ડની જે જૂની ટેક્સ્ટ બુક હતી એ મુજબ ચેપ્ટર 4માં બંને ટોપિક આવતા હતા અને મેથેમેટિકલી તો એ સદિશના ગુણાકારો તરીકે આવવા જ જોઈએ. પરંતુ એનસીઆરટી આવ્યા પછી અદિશ ગુણાકાર છે ચેપ્ટર નંબર 6 અને સદિશ ગુણાકાર છે ચેપ્ટર નંબર 7 એમાં આવે છે. પણ ઘણા બધા વિદ્યાર્થીઓની ક્વેરી હતી અને એવી રિક્વેસ્ટ હતી કે સર આ ચેપ્ટર સાથે જ આપણે લઈએ તો, એટલે આપણે વચ્ચેથી ચેપ્ટર 5ને અટકાવી અને આ ટોપિક આપણે અહીંયા લઈએ છીએ અને A to Z સંપૂર્ણપણે એનું એનાલિસિસ અને થિયરીની ચર્ચા કરીએ છીએ. તો આગળ વધીએ. અહીંયા આપણે 1 by 1 સ્ટેપ કરતા જશું. સૌથી પહેલી બાબત છોકરાઓ, આ સદિશ અને અદિશ ગુણાકાર, અગેન આ મેથ્સ છે, ઇટ્સ નોટ અ ફિઝિક્સ, ઇટ્સ અ મેથેમેટિક્સ. દરેક ટોપિકમાં હું એવું કહી શકું કે 100 ટોપિકમાંથી 90 ટોપિક એવા હશે કે જેમાં આનો ઉપયોગ આવતો હશે. એટલે ઘણી બધી વખત વિદ્યાર્થીઓ આગળ જાય અને એવું કહે છે કે ફિઝિક્સની થિયરી સમજાતી નથી અથવા તો ગુણાકાર કેવી રીતે થાય સમજાતા નથી. તો અહીંયા મેં નાનામાં નાની બાબતની છણાવટ કરેલી છે. અહીંયા હું દરેક નાનામાં નાના મુદ્દાને કારણ સહિત સમજાવવાનો છું. પણ જો આ થિયરી આપણે અત્યારે ભણી અને ભૂલી જઈએ છીએ તો આગળના ઘણા બધા ટોપિક 11th હોય કે 12th એમાં વારંવાર તકલીફ આવે ને આવે જ. આ ટોપિકને સમજી અને યાદ રાખવો જરૂરી છે. એ યાદ ન હોય અને આપણે વિચારીએ કે આગળના ટોપિક મને આવડતા નથી તો એનું કોઈ પણ સોલ્યુશન મારા દ્વારા પણ ન થઈ શકે, કારણ કે સૂત્રો અને કોન્સેપ્ટ મારી જવાબદારી છે તમને પરફેક્ટલી કારણ સાથે ટેકનિકલી સમજાવી દેવા, પણ પછી એ યાદ તો તમારે જ રાખવા પડશે. એ યાદ ન હોય તો આપણે આગળનું સ્ટેપ કરી જ નથી શકતા, એને લીધે આપણને મુશ્કેલી પડે છે. તો 1 by 1 નાનામાં નાના મુદ્દાઓ સાથે આપણે ચર્ચા કરીએ. દરેક મુદ્દા છે ને એ મેથ્સ પ્રમાણે એક થિયરી છે અને હું દરેક થિયરી સાબિતી સાથે કરીશ, એટલે લેક્ચર છે એ પ્રમાણમાં ખૂબ લાંબો હશે. તમારી સરળતા માટે તમારે એ કરવાનું છે કે એક મુદ્દો પૂરો થાય એટલે એટલો મુદ્દો લખીને પ્રોપર સમજી લેવાનો છે. એ સમજીને જ બીજા મુદ્દા ઉપર આવું. તમને હિન્ટ મળે એટલે હું એ દર્શાવી દઉં કે મેં કેટલા સેક્શનો કર્યા છે. તો પહેલા પાર્ટમાં પહેલો સેક્શન છે એમાં હું વ્યાખ્યા સમજાવવાનો છું. પછીના સેક્શનમાં સમીકરણ, બીજો મુદ્દો સમીકરણ સમજાવીશ. ત્રીજા મુદ્દામાં કિસ્સા સમજાવીશ. ચોથા મુદ્દામાં કાર્ટેશીય ઘટકોનું એનાલિસિસ સમજાવીશ. પાંચમા મુદ્દામાં ખૂણો અને એના ખૂણાની દિકોસાઇન આવો શબ્દ ત્યાં સમજાવીશ. અને પછીના મુદ્દામાં પ્રક્ષેપ અથવા પડછાયો. આવા ઘણા બધા ટોપિકને મેં એક સાથે અહીંયા ભેગા કર્યા છે. આ દરેક મુદ્દા તમારે 1 by 1 એક મુદ્દો સમજી લેવાનો, લખી લેવાનો, અર્થઘટન કરી અને પછી બીજો મુદ્દો આગળ સમજવાનો, તો જ તમે પરફેક્ટલી આ મુદ્દો સમજી શકશો. એક સાથે આ આખી થિયરી જોવાનો પ્રયત્ન કરશો, ઉપરથી જશે નહીં જ સમજાય. એટલે ફરજિયાતપણે એક મુદ્દો સમજી અને પછી બીજો મુદ્દો, બીજા પછી ત્રીજો મુદ્દો, 1 by 1 સમજવો. અદિશ ગુણાકાર અને સદિશ ગુણાકાર. પહેલા મુદ્દા તરીકે આપણે ચર્ચા કરીએ છીએ વ્યાખ્યાની. ગુણાકારને આવા બે નામ અપાણા, અદિશ ગુણાકાર અને સદિશ. હવે ગુણાકાર કરવાનો કોનો છે? સદિશોનો જ કરવાનો છે. તો પ્રશ્ન આવે અદિશ નામ ક્યાંથી આવ્યું? એવી ઘણી બધી સદિશ ભૌતિક રાશિઓ છે કે જેમનો ગુણાકાર કરો છો તો એમનું પરિણામ, જેમનો ગુણાકાર કરો છો તો એનું પરિણામ કેવું મળે છે? અદિશ ભૌતિક રાશિ મળે છે. ગુણાકાર જો બે સદિશોનો જ કરવાનો છે, ગુણાકાર બે સદિશોનો જ કરવાનો છે, પરંતુ પરિણામ કેવું મળે છે? અદિશ. જો એમના ગુણાકારનું પરિણામ એવું મળે કે જેને દિશા હોય જ નહીં તો એ ગુણાકારનો પ્રકાર અદિશ થશે. એટલે બે સદિશોના ગુણાકારનો જવાબ જે આવે છે એ ભૌતિક રાશિ પરથી એનો પ્રકાર નક્કી થાય. જો જવાબ અદિશ આવે તો ગુણાકારનો પ્રકાર કહેવાય અદિશ ગુણાકાર. જો એમનો જવાબ સદિશ આવે
એમનું પરિણામ સદિશ આવે તો એને સદિશ ગુણાકાર કહેવાય. એટલે ગુણાકારમાં તો ફિક્સ જ છે કે બંને સદિશો લેવાના જ છે, પણ પરિણામ પરથી પ્રકાર નક્કી થાય. તો આ થઈ બંનેની બેઝિક નામ કઈ રીતે આપી એની વાત. સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. જો નામની વાત કરીએ તો એક તો આપણે અદિશ ગુણાકાર જ બોલી શકાય, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સ્કેલર પ્રોડક્ટ. બીજું આમનું નામ ઘણી વખત ડોટ પ્રોડક્ટ આવું પણ આપવામાં આવે છે. આ ડોટ શબ્દ ક્યાંથી આવ્યો તો કે આગળ હમણાં સમીકરણ જોઈએ ને એટલે બતાવીએ કે ભાઈ ડોટ ક્યાંથી આવ્યો. એવું જ અહીંયા ક્યાંક છે. એક તો એનું જે મૂળ નામ છે એ જ સદિશ ગુણાકાર, ઇંગ્લિશમાં કહેવાય વેક્ટર પ્રોડક્ટ. અને બીજું આનું નામ એ છે ક્રોસ પ્રોડક્ટ. ડોટ પ્રોડક્ટ અને ક્રોસ પ્રોડક્ટ આવા નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંયા આપણે આ પહેલો મુદ્દો કવર કર્યો, જ્યાં આપણે બંને ગુણાકારોના નામ જે અપાણા છે એ ગુણાકારના નામનું અર્થઘટન કર્યું, સદિશ ગુણાકાર અને અદિશ ગુણાકાર. નેક્સ્ટ મુદ્દા તરફ આગળ વધીએ. નેક્સ્ટ મુદ્દામાં આપણે સમીકરણ જોવાના છે. સમીકરણ માટે સમજૂતી આપણે લેશું, પછી આપણે સમીકરણો ઉપર આવશું. બે સદિશોનો ગુણાકાર કરવાનો છે, એટલે પહેલી વાત તો આપણે કોઈ પણ બે સદિશો ધારવા પડે. એટલે હું અહીંયા કોઈ પણ બે સદિશો, આ ધારો કે સદિશ એ છે અને આ સદિશ બી છે, આવા બે સદિશો લઉં છું. આ બંને સદિશો વચ્ચે મારે અદિશ ગુણાકાર કરવો છે અને સદિશ ગુણાકાર કરવો છે. તો પેલા આકૃતિમાં અર્થઘટન ઉપર આવીએ. પેલા જે સદિશ બી છે એને હું એમનેમ દર્શાવી દઉં છું. આ સદિશ બી છે, અહીંયા પણ દર્શાવી દઉં છું. આ સદિશ બી છે. હવે સદિશ બી મુજબ હું એના ઘટકો પાડું છું. એના ઘટકો પાડું તો એક ઘટક અહીં આવી શકે અને એક ઘટક અહીં આવી શકે. હવે મેં આ જે ઘટક દોર્યો એ કોની દિશા થઈ તો કે આ બી ની દિશા થઈ ને. આ કઈ થઈ તો કે આ બી ને લંબ દિશા થઈ. એક બી ની દિશામાં એક બી ની લંબ દિશામાં. ચાલો, તો બી ની દિશા છે એની સાથે સદિશ એ બનાવેલો ખૂણો થીટા. એટલે એવું પણ કહી શકો કે સદિશ બી તમે અહીં દોરો છો અને અહીં તમે સદિશ એ એટલે જે આપ્યો છે એમ જ દોરો છો, તો બંને વચ્ચેનો ખૂણા સદિશ એ અને બી વચ્ચેનો ખૂણો કેટલા છે? થીટા થશે. ચાલો, ઘટકો પ્રમાણે થીટાની દિશામાંનો ઘટક છે ને શું નામ આપી શકાય તો કે આ ઘટકને નામ અપાય એ કોસ થીટા. શું નામ આપ્યું? એ કોસ થીટા. અને આ ઘટકને એ સાઇન થીટા. અહીંયા હું એની દિશામાંનો ઘટક લઉં છું એ કોસ થીટા અને અહીંયા હું આ ઘટક લઉં છું એ સાઇન થીટા. નોર્મલ બુક્સમાં જે રેફરન્સ આપેલા છે અથવા જે સમજૂતી આપેલી છે એનાથી જરાક હટકે સમજૂતી મેં લીધી છે, એટલા માટે કે આ ભૂલાઈ ગયો હોય ને તો યાદ કરવા માટે આ રેફરન્સ એવો છે કે તરત સ્ટ્રાઇક થઈ જાય, એક ટ્રીક મળી જાય કે કઈ રીતે આ ભૂલાઈ ગયું હોય ને યાદ કરવું. ચાલો, હવે તો કે અદિશ ગુણાકાર માટે શું કરવાનું તો કે આ બંનેનો ગુણાકાર કરવાનો. આ બંનેનો ગુણાકાર કરવાનો. શું થશે બંનેનો ગુણાકાર તો કે અહીંયા લખું એ કોસ થીટા અને બી. જો મેં ઉપર તીર એરોની નિશાની નથી કરી અર્થાત અહીંયા મૂલ્ય જ છે, અહીંયા પણ કરું એ સાઇન થીટા ઇન્ટુ બી.
સાહેબ બીને એમનેમ રાખવાનો અને એના જ ઘટકો પાડવાના. ઊંધું કરીએ તો એને એમનેમ રાખીએ ને બીના ઘટકો પાડવાના. પાડી જ શકાય, બિલકુલ પાડી શકાય. કોઈ પણ એકને એમનેમ રાખીને બીજાનો ઘટક પાડી દો, સિમ્પલી. હવે તમને સમીકરણ પ્રમાણે દર્શાવું તો અહીંયા એ લખેલો છે ને, cos થીટાને બી સાથે ગુણી નાખો. શું ફરક પડવાનો? કંઈ ફરક ન પડે, કારણ કે થીટા તો આમની બંને વચ્ચે રચાય છે, એની કિંમત બદલાવાની જ નથી. આ તો આપણે ખાલી જગ્યા બદલાવી છે. એવું અહીંયા કરું તો એ બી સાઇન થીટા, કંઈ ફરક ન પડે. સાઇન થીટાની માત્ર જગ્યા બદલાવી છે, ગુણાકારમાં શું ફરક પડે? કશો ફરક ન પડે. બરાબર છે? તો આ રીતે અહીંયા લખી શકાય. પ્રોપર રીતે લખવું હોય તો સદિશ એનું મૂલ્ય, સદિશ બીનું મૂલ્ય અને બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો એનો કોસ એટલે કે કોસ થીટા. ચાલો, એનું મૂલ્ય, બીનું મૂલ્ય, બંને વચ્ચેનો ખૂણો થીટા હોય તો સાઇન થીટા. હવે આને દર્શાવવાની વાત આવી તો આ સદિશ એ છે અને એક સદિશ બી છે. તો અદિશ ગુણાકાર દર્શાવવા માટે વચ્ચે ટપકું મૂકવામાં આવે છે. ટપકું, ડોટ. એ ડોટ બી, અને અહીંયા માત્ર ટપકું ડોટ મૂકવામાં આવે છે એટલે એના પરથી આનું નામ આપ્યું ડોટ પ્રોડક્ટ. બરાબર. સેમ બીજા કોન્સેપ્ટ ઉપર આવીએ. એક સદિશ એ છે અને એક સદિશ બી છે. એ બંને વચ્ચેનો ગુણાકાર સદિશ પ્રકારનો છે. તો કઈ રીતે અલગ પાડી શકાય? તો કે સદિશ પ્રકારનો ગુણાકાર દર્શાવવા માટે વચ્ચે ક્રોસ, ચોકડીની નિશાની મૂકવામાં આવે. ચોકડી, આને કહેવામાં આવે છે ચોકડી, ઇંગ્લિશમાં કહેવાય ક્રોસ. એટલે એ ક્રોસની સંજ્ઞા ઉપરથી આનું બીજું નામ અપાય છે ક્રોસ પ્રોડક્ટ. તો આ થયું ક્રોસ પ્રોડક્ટ. તો અદિશ ગુણાકાર એટલે શું? તો કે એનું મૂલ્ય, બીનું મૂલ્ય, વચ્ચેનો ખૂણો થીટા હોય તો કોસ થીટા, અને સદિશ ગુણાકાર એટલે એટલું જ પણ સાઇન થીટા. પણ એનું ભૂમિતિ પ્રમાણે અર્થઘટન શું થાય? તો કે અદિશ ગુણાકાર ક્યારે થાય? તો કે બંને એક દિશામાંના છે ત્યારે. એક દિશામાં હોય ત્યારે અદિશ થાય અને બંનેને લંબ રાખીને સદિશ થાય. આ એનું આકૃતિ પ્રમાણે, માત્ર સમીકરણ જ નહીં, આકૃતિ પ્રમાણે આપણે અર્થઘટન સમજીએ. અને અહીંયા સમીકરણમાં આપણે જે આ સ્ટેપ સુધી આવ્યા એ સ્ટેપની હું વાત કરું તો આ સ્ટેપ શું દર્શાવે છે? તો કે આ સ્ટેપ છે એ સમીકરણમાં માત્ર ને માત્ર મૂલ્ય બતાવે છે. એટલે આ સમીકરણમાં શું મેળવ્યું? તો કે મૂલ્ય થયું. અને મૂલ્ય દર્શાવવું હોય ને તો અહીંયા હું માનાંક મૂકી દઉં. આ મૂકું માનાંકની નિશાની. સાહેબ તમે અહીંયા માનાંક મૂક્યો, અહીંયા કેમ ન મૂક્યો? એલા ગુણાકારનો પ્રકાર કયો છે? અદિશ. અદિશ એ પોતે જ એવું કહે છે કે ભાઈ મારે દિશા નથી, એટલે હું જ્યાં થવાનો છું ત્યાં મૂલ્ય જ મળવાનું છે. એટલે અહીંયા આપણે માનાંક લખવાથી કશો ફરક પડતો નથી. તમને એમ થાય કે મૂકવો જોઈએ તો આપણે મૂકી દઈએ માનાંક. બરાબર છે? પણ આ સદિશ ગુણાકાર છે એટલે અહીંયા આપણે મૂલ્ય જ મેળવ્યું. હજી દિશા તો મેળવવાની બાકી જ છે. એટલા માટે આપણે અહીંયા માનાંક મૂક્યા જેથી આ મૂલ્ય આપે છે. તો સમીકરણમાં પેલી બાબત ભૂમિતિ પ્રમાણે એના અર્થ શું થાય અને સૂત્ર શું થાય એ આપણે મેળવ્યા અને એના મૂલ્ય સુધી પહોંચ્યા. તો સમીકરણનો પેલો પાર્ટ અહીંયા પૂર્ણ થયો કે આ થશે એ બી કોસ થીટા અને આ થશે એ બી સાઇન થીટા મૂલ્ય પ્રમાણે. હવે સમીકરણની બીજી બાબત ઉપર આવીએ જ્યાં આપણે દિશાની ચર્ચા કરવાની છે. દિશા માટે વાત કરીએ એટલે અહીંયા લખીએ કે હવે આપણે જે ચર્ચા કરવાના છીએ એ દિશાના સંદર્ભમાં કરવાના છે. દિશા. તો દિશા પ્રમાણે આના માટે લખશું કે આ અદિશ ગુણાકાર છે એટલે અહીંયા જે જવાબ મળે છે એને દિશા હોતી નથી. એટલે આના માટે દિશાની કોઈ વાત જ કરવાની ન આવે. અહીં દિશાની વાત કરવાની છે. ચાલો આપણે લખ્યું એ ક્રોસ બી.
અને હું અહીંયા લખું છું એની દિશાની જ આપણે માત્ર ચર્ચા કરીશું. અને એની દિશા શોધવા માટે નિયમ જે બનાવવામાં આવ્યો છે એ નિયમને કહેવાય જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથના સ્ક્રૂનો નિયમ. જમણા હાથમાં સ્ક્રૂ પકડવાનો અને ગતિની દિશા નક્કી કરવાની. ચાલો પ્રેક્ટિકલી જોઈએ. 2 સદીશો છે. ચાલો આ 2 સદીશો ઓરિજિનલ જે છે એને હું અહીંયા દોરી નાખું. આ જે છે એ જ આકૃતિ હું અહીંયા દોરું છું. આ બીની દિશા છે, આ એની દિશા છે. હવે અહીંથી જુઓ અને નક્કી કરો પહેલા કયો સદિશ લખ્યો છે એ, પછી ક્યાં લખ્યો છે બી. તો આ પ્રારંભ છે અને ત્યાંથી આ બાજુ આવી એટલે બી પાસે અંત થાય છે. સમીકરણમાં પહેલો એ છે ને બીજો બી છે એટલે આ પ્રારંભ છે, આ અંત છે. સ્ક્રૂ લ્યો, ઘરે બધા પાસે સ્ક્રૂ હશે જ. એ સ્ક્રૂ લ્યો અને સ્ક્રૂને જમણા હાથમાં જ પકડવાનો છે. હવે સ્ક્રૂ છે એને જમણા હાથમાં પકડી આ રીતે પકડવાનો. કઈ રીતે ફેરવ્યો તો કે જો અહીંથી એરાની દિશા નીચે તરફ જાય છે, તમે તમારા હાથને આ જ તરફ ફેરવો. આ જ તરફ ફેરવો એટલે તમને સમજે એટલે લખું. જો સ્ક્રૂને જમણા હાથમાં પકડીને આ રીતે ફેરવવાનો છે. ડિસમિસથી તમે સ્ક્રૂ ફેરવો, તમારી જોવાનું છે કે સ્ક્રૂ ખુલે છે કે બંધ થાય છે. એટલે પ્રોપર જે આટા હોય ને ત્યાં ફેરવવાનો. આ રીતે તમે ફેરવશો ને એટલે સ્ક્રૂ બંધ થશે. દિવાલમાં જ્યાં એના માટેનું કાણું હશે ને એની અંદર ઘૂસી જશે, અંદર ઘૂસી જશે. તો આની દિશા માટે શું લખાય તો કે જો દિશા માટે આવું લખાય. સ્ક્રૂ આને અંદર ઘૂસી ગયો ને એટલે સ્ક્રૂ કેવો થયો, આ બોર્ડને લંબ. એટલે હું લખું સપાટીને લંબ. ક્યાં ગયો? અંદર તરફ. સપાટીને લંબ અંદર તરફ ગયો, બહારે આવી શકે. એટલે સપાટીને લંબ અંદર તરફ એની દિશા થઈ. આ કોમન અર્થઘટન સમજાવ્યું. XYZ અક્ષ પ્રમાણે પણ સમજશું. દિશા માટે આ જે ચર્ચા કરું છું એ વારંવાર ઘરે પ્રેક્ટિકલ કરી અને રિપીટ કરવી. કારણ કે સૌથી વધારે તકલીફો એ છે કે જમણા હાથનો સ્ક્રૂ ફેરવતા આવડતો જ નથી હોતો, અથવા કોઈ પણ વિદ્યાર્થી કોઈ પણ હાથમાં સ્ક્રૂ લઈ અને ફેરવે છે. ફરી પાછું પહેલો સદિશ લખ્યો એને પ્રારંભ કયો, બીજો સદિશ અંત ગયો. પ્રારંભથી અંત તરફ જવાનું છે. તમારે સ્ક્રૂ ડિસમિસ રાખો તો તમારો હાથ આ રીતે ફરવો જોઈએ, અને આ રીતે ફરે છે ત્યારે જોવાનું સ્ક્રૂ અંદર જાય છે કે બહાર આવે છે. એટલે આમ સિમ્પલી કોઈ પણ સ્ક્રૂ હોય ને તમારી ઘરે ગમે તે સ્ક્રૂ એને ચેક કરીને જોવાનું. ઘડિયાળના કાંટાની દિશામાં ફરશે ને એટલે એ અંદર જ જશે, અને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવે ને એટલે સ્ક્રૂ ખુલી જાય. સ્ક્રૂ ખોલવા હોય ને ત્યારે હાથ આ બાજુ ફરે, અને સ્ક્રૂ બંધ કરવો હોય ને ત્યારે હાથ આ બાજુ ફરે. તમે પ્રેક્ટિકલી ઘરે કરી જ શકો છો, એટલે ફરજિયાત પ્રેક્ટિકલી કરજો એટલે તમને કોન્સેપ્ટ ખબર પડી જશે. તો આ દિશા સપાટીને લંબ અંદર તરફ થશે. બરાબર છે? તો અહીંયા દિશા સમજીએ. હવે દિશા સમજ્યા પછી એ જોઈએ કે સમીકરણ કઈ રીતે લખવાનું હોય. તો કે સમીકરણ છે એમાં ખરેખર કેવી રીતે લખવામાં આવે તો કે A ક્રોસ B ઇઝ ઇક્વલ ટુ AB સાઇન થીટા. હવે AB સાઇન થીટા એટલે આ તો માત્ર આપણે એવું જ કીધું કે આ મૂલ્યનો સેક્શન થયો. અહીંયા માનાંક ન મૂકવો હોય ને દિશા મૂકવી પડે, અને દિશા માટે સંજ્ઞા લખવામાં આવે છે n કેરેટ. n કેરેટ એટલે એકમ સદિશ. તો એકમ સદિશની થિયરી આપણે ભણેલી જ છે. એકમ સદિશનો અર્થ પણ ત્યાં જઈને જોઈ લેવું. ત્યાં આપણે એવી ચર્ચા કરી છે કે એકમ સદિશ એટલે માત્ર દિશા. n કેરેટ એટલે અહીંયા જ્યાં દિશા શબ્દ લખ્યો ને ત્યાં આપણે શું લખી નાખવાનું? n કેરેટ. એટલે આ મૂલ્યનો સેક્શન થયો, આ દિશાનો થયો. એટલે જ્યાં જ્યાં આપણે સદિશ ગુણાકાર કરીએ છીએ ત્યાં ફરજિયાતપણે દિશા દર્શાવવાની થશે ને થશે જ. તમને બીજો પ્રશ્ન એ થયો, સાહેબ તમે A થી B સ્ક્રૂ ફેરવો. સાહેબ મેં તો B થી A ફેરવો, તો બહાર આવ્યો, તો દિશા બદલી ગઈ? બદલે જ. એ નિયમ જોઈએ. એટલે નેક્સ્ટ પાર્ટ સમીકરણનો, એના માટે આપણે શબ્દ લખીએ છીએ ક્રમનો નિયમ.
હું અહીં લખું છું a ડોટ b, એટલે શું થાય તો કે a b cos થીટા. હવે b ડોટ a લખું તો b a cos થીટા. હવે તમને એક સિમ્પલ વાત હું સમજાવું. ધારો કે a ની કિંમત 3 છે, b ની કિંમત 2 છે અને cos થીટા 1/2 છે. હવે એની બદલે તમે b ની કિંમત અહીંયા 2 લખો, a ની કિંમત 3 લખો ને અહીંયા 1/2 લખો. આ બેયના જવાબમાં કંઈ ફરક પડવાનો જ નથી પડવાનો. એનો અર્થ a ડોટ b ઇઝ ઇક્વલ ટુ b ડોટ a. અર્થાત તમે ક્રમ બદલાવો છો, આગળ પાછળ કરો છો, કોઈ ફરક પડતો નથી. ક્રમનો નિયમ પડાય છે. શું કામ? અદિશ માત્ર મૂલ્યની ચર્ચા કરવાની, દિશાની ચર્ચા જ નથી કરવાની, એટલા માટે મૂલ્ય તરીકે કોઈ ફરક પડતો નથી. હવે સદિશમાં જોઈએ. આ જ બાબતને આપણે ધ્યાનમાં લેશું. ચાલો, a ક્રોસ b ઇઝ ઇક્વલ ટુ a b સાઇન થીટા અને b ક્રોસ a ઇઝ ઇક્વલ ટુ એ પણ a b સાઇન થીટા. હજી જો મેં મૂલ્ય જ લખ્યા છે, દિશા ચેક કરવી પડશે ને, એટલે ટાઇટલમાં લખું કે ભાઈ મેં હાલ જે આ કરી છે એ મૂલ્યની વાત કરી છે. દિશા માટે તો કે દિશા માટે હું ફરી પાછા સદિશો દોરું અને દર્શાવું. એટલે હવે આ સેક્શન હું અત્યારે કાઢું છું. આ છે એ ની દિશા છે, આ છે એ બી ની દિશા છે. ચાલો, પેલા કેસ પ્રમાણે આપણે ચર્ચા કરી કે a ક્રોસ b પ્રમાણે દિશા આપણે લખી. શું લખી? સપાટીને લંબ અંદર તરફ. એ હું એઝ ઇટ ઇઝ રાખી દઉં છું. બી ક્રોસ એ કરું અને ચેક કરીએ કે શું થાય છે દિશામાં. બી ક્રોસ એટલે બી પ્રારંભ થશે ને, આ પ્રારંભ, આ અંત. હાલો, સ્ક્રૂ જમણો હાથ ક્યાં ફેરવવાનો? પ્રારંભથી અંત, એટલે બી થી એ તરફ. આ બાજુ ફેરવો જી, ડિસ્મિસ આ બાજુ ફેરવો જી. સ્ક્રૂ શું થાય છે? ખુલશે, બહાર આવશે. એટલે આની દિશા થશે સપાટીને લંબ બહાર તરફ. મૂલ્ય સમાન રહે છે પણ દિશા એક્ઝેક્ટ ઊંધી થઈ જાય, બદલી જાય છે. આમ થઈ હોય તો આમ થઈ જાય, આમ હોય તો આમ થઈ જાય, ઉપર જતો હોય નીચે આવી જાય, એક્ઝેક્ટ ઊંધી દિશા થઈ જાય છે. તો આ બંનેને સંપૂર્ણ સરખા કહેવાય? નો કહેવાય, કારણ કે સંપૂર્ણ એટલે મૂલ્ય અને દિશા બેય સરખા હોવા જોઈએ. અર્થાત આપણે એવું લખી શકીએ કે a ક્રોસ b અને b ક્રોસ a બંનેને આપણે સરખા કહી શકાય નહીં. એટલે કે ક્રમનો નિયમ છે એ પાડતા નથી. હવે મારે ઇઝ ઇક્વલ ટુ લખવું જ છે, તો કેમ લખવું? ઇઝ ઇક્વલ ટુ લખવું જ છે તો a ક્રોસ b લખું, અહીંયા b ક્રોસ a લખું, બરાબરની નિશાની મૂકું, પણ એ સાચું તો નથી જ. હવે આ સાચું પાડવું હોય તો હું શું ફેરફાર કરું? તો કે આ બહારની દિશા છે ને, હું અહીંયા આગળ એક માઇનસ લગાડી દઉં. આટલાની દિશા બહાર, આગળ માઇનસ એટલે બહારનું ઊંધું અંદર. એટલે આ બરાબર લખવા હોય ને તો માઇનસની દિશા લખવી પડે, કારણ કે વિરુદ્ધ દિશા કોણ દર્શાવે? હમણાં જ આપણે ચર્ચા કરી ને ત્રીજા નિયમમાં કે માઇનસ છે એ વિરુદ્ધની દિશા બતાવે છે. અને આમ પણ ચોથા ચેપ્ટરમાં આપણે બાદબાકી કરી ત્યારે ખબર હતી. એટલે આમાં કોઈ ફેરફાર કરવો જ નથી પડતો. આગળ પાછળ કરો તો સાચું જ છે, કારણ કે મૂલ્ય જ ચેક કરવાનું છે. અહીંયા મૂલ્ય જો ચેક કરવાનું હોત ને તો બરાબર હતું, પણ સદિશ છે એટલે મૂલ્યને દિશા બેય ચેક કરવાની હોય. દિશા ઊંધી મળી
એટલે બરાબર સીધું ન લખાય, લખવું હોય તો આગળ માઇનસની નિશાની મૂકવી પડે. અર્થાંત ક્રમનો નિયમ આ પ્રકારનો ગુણાકાર પાડે નહીં. જ્યાં દિશા આવે ને ત્યાં કાંઈ છંછેડાઈ ન હોય, ત્યાં એનો જે ક્રમ આવતો હોય ને જાળવી રાખવો પડે. એટલે A ક્રોસ B આપ્યું હોય તો B ક્રોસ A ન લખાય, લખવું તો આ ધ્યાન રાખવું પડે કે દિશા આની ઊંધી થઈ જાય છે. તો અહીં આપણે જે સમીકરણ મેળવ્યું અથવા સમજ્યું એના નિચોડ તરફ જોઈએ. એટલે કઈ બાબતો આપણને દાખલાઓ અથવા તો અન્ય ફિઝિકલ ક્વોન્ટિટીઝ, અન્ય થિયરીઓમાં ઉપયોગમાં આવે. તો કે અદિશ ગુણાકાર માટે સમીકરણનો કેટલો સેક્શન આપણે ફાઇનલી ઉપયોગ કરવાનો થશે. અહીં જોઈએ 2 સદિશો માટે અદિશ ગુણાકારમાં કેટલું સમીકરણ તરીકે યાદ રાખવાનું છે. તો કે A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB cos થીટા. અને આ જે cos થીટાનો સેક્શન લખ્યો એ શું છે? મૂલ્ય. જ્યારે દિશાની વાત આવે તો આપણે ગુણાકારનો પ્રકાર જ અદિશ કહીએ છીએ. તો આ ગુણાકાર માટે કોઈ પણ દિશા હોતી નથી. એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને થીટા, જ્યાં થીટા એ સદિશ વચ્ચેનો ખૂણો છે. આ ધારો કે બંને સદિશ છે, સદિશ A અને સદિશ B, તો એમની વચ્ચેનો ખૂણો થીટા તરીકે દર્શાવાય છે. આ નિચોડ થયો સમીકરણનો. એ જ રીતે સદિશ ગુણાકાર માટે તો કે સદિશ છે એટલે 2 બાબતોની ચર્ચા કરીશું, મૂલ્ય અને દિશા. તો મૂલ્ય માટે તો કે મૂલ્ય માટે આપણે આવું લખીએ છીએ કે મૂલ્યના સંદર્ભમાં A ક્રોસ B, અને મૂલ્ય લખવું હોય ત્યારે ફરજિયાત માનાંકની નિશાની મૂકવી પડશે. ઇઝ ઇક્વલ ટુ AB સાઇન થીટા. હવે એક વધારાનો સદિશ હું આપણી જરૂરિયાત માટે અહીંયા દર્શાવું છું, જેનો કોઈ ગુણાકારમાં રોલ નથી. આ જે ગુણાકાર કર્યો એ ગુણાકારનો પરિણામી સદિશ, રિઝલ્ટન્ટ શું છે? તો કે R ઇઝ ઇક્વલ ટુ A ક્રોસ B છે. હવે દિશાની વાત કરું તો દિશા માટે આપણે શું કહ્યું? તો કે દિશા માટે આપણે કીધું જમણા હાથના સ્ક્રૂનો નિયમ. ક્યાંથી ક્યાં ફેરવવાનો? તો કે પ્રારંભથી અંત. તો એ મુજબ હવે જે હું અહીંયા પરિણામની ચર્ચા કરું છું ને, એ પરિણામ ખૂબ નાનું છે પણ ખૂબ અગત્યનું છે. કારણ કે એનો ઉલ્લેખ ક્વેશ્ચનમાં વાક્ય સ્વરૂપે આવે છે અને ત્યારે આપણે એ વિચારમાં પડી જઈએ છીએ કે આવું કયા ગુણાકારમાં લેશું, અને મોટા ભાગના વિદ્યાર્થીઓ એ સંબંધ ભૂલી જ ગયા હોય છે, એટલે ખૂબ તકલીફ પડે છે. હવે એ દિશા છે એના માટે આપણે એક સામાન્ય સ્થિતિ લઈએ. આ જુઓ છોકરાઓ, આ સદિશ A છે અને આ B છે. આ કોઈ પણ 2 સદિશો છે, તમે સ્પષ્ટ રીતે જોઈ શકો છો. હવે જમણા હાથના સ્ક્રૂ વડે તમારે એની દિશા શોધવી છે. તો આ બંને સદિશો છે. હવે જમણા હાથના સ્ક્રૂ વડે દિશા શોધવી, જમણા હાથનો સ્ક્રૂ આપણે આ રીતે ગોઠવીએ છીએ, બરાબર છે? જમણા હાથનો સ્ક્રૂ આ રીતે ગોઠવો ને એટલે ધ્યાનથી જુઓ, આ 2 સદિશો વચ્ચેનો ખૂણો 90, આ 2 સદિશો વચ્ચેનો ખૂણો 90. ટૂંકમાં કહેવાનો અર્થ એ થાય છે કે આ બંને સદિશો A અને B છે, આ 2 સદિશો A અને B છે જે આની મુજબ આપણે દર્શાવ્યા. પણ સ્ક્રૂ તમારે આ રીતે ગોઠવવાનો છે. સ્ક્રૂ આ રીતે ગોઠવવાનો છે એટલે કોઈ પણ રીતે તમે જોશો તો જુઓ, આ બંને પણ લીલી પેન અને લાલ પેન પણ એકબીજાને લંબ થશે. આ જ વસ્તુને આ રીતે જુઓ તો બ્લેક પેન અને રેડ પેન પણ એકબીજાને લંબ થશે. અને તમે ઘરે એવું કરી શકો કે અહીંયા આ 2 પાટી લઈ અથવા તો પેજ પર આ દોરી અને અહીંયા આ રીતે સ્ક્રૂ રાખો. પછી તમે વ્યક્તિગત B, વ્યક્તિગત A માટે આ ખૂણો જુઓ. એટલે હું અહીંયા આકૃતિ દોરું તો કેવું થશે? તો કે આકૃતિ મુજબ આ B છે અને આ A છે.
તો સદિશ આર છે એ આ બેના ગુણાકાર સ્વરૂપે મળે છે, તો હું પેન આ રીતે રાખું છું, તો આ બંને વચ્ચેનો પેન અને એ વચ્ચેનો ખૂણો 90, પેન અને બી વચ્ચેનો ખૂણો પણ 90, એટલે આ સદિશ આર છે. તો સૌથી અગત્યનું પરિણામ શું છે? તો કે આર છે એ એ અને બીના સદિશ ગુણાકારનું પરિણામ છે, પણ એ પરિણામી સદિશ આર એને પણ લંબ હોય છે અને આર બીને પણ લંબ હોય છે. અહીંયા મેં શક્ય હોય એવો બોલપેન ગોઠવીને દર્શાવવાનો પ્રયત્ન કર્યો, પણ હજી તમને કન્ફર્મ ન થતું હોય તમારે સિમ્પલી ઘરે શું કરવાનું છે, તમારી જે બુક છે એમાં 2 સદિશો દોરી નાખો, એ અને બી. એ 2 સદિશો દોર્યા, ધારો કે મારી પાસે આ બુક છે, આમાં મેં 2 સદિશો દોર્યા અને બુક આ રીતે રાખી દીધી. હવે સ્ક્રૂ તો મારે આ રીતે ગોઠવવાનો છે, તો એ સ્ક્રૂને હું આ રીતે ગોઠવી દઉં બુક ઉપર. હવે આ રીતે બુક ઉપર ગોઠવ્યા પછી મારે એ જોવાનું કે સદિશ એ અને આ લાલ પેન વચ્ચેનો ખૂણો કેટલો, પછી એ જોવાનું સદિશ બી અને લાલ પેન વચ્ચેનો ખૂણો. સદિશ એ અહીંયા છે અને બી અહીંયા છે, પણ આર સાથે તો 90નો ખૂણો જ બનાવે. બરાબર? એક ગોઠવણી કરશો એટલે પ્રોપર ખ્યાલ આવી જશે. અહીંયા મેં ગોઠવણી કરીને મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ 2 સદિશ હોય એને હું આ રીતે બુકના પાનામાં ગોઠવી દઉં છું અને એનો પરિણામી સદિશ આ છે, તો સ્પષ્ટ રીતે ખબર પડી જાય. બ્લેક પેન હું હટાવી લઉં, થયું. હવે બ્લેક પેન રાખીને બીજી પેન હટાવી લો, થયું. બરાબર? તો પરિણામી સદિશ છે એ મૂળ બંને સદિશ સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બહુ ઇમ્પોર્ટન્ટ આ પરિણામ છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ આ નાનું પરિણામ સમજીને ભૂલી જાય છે અને પછી એમ થાય છે કે આવો ગુણાકાર કઈ રીતે શક્ય બને. એટલે જ્યારે એવું કહેવામાં આવે ને કે એક સદિશ બીજા બેયને લંબ છે, તો કયા પ્રકારનો ગુણાકાર? તો કે એક જ સદિશ બીજા 2 સદિશોને લંબ હોય ને તો ગુણાકારનો પ્રકાર સદિશ ગુણાકાર થશે. તો આ નિચોડ સ્વરૂપે મૂલ્ય, અને અહીંયા આપણે મૂલ્યની દિશા બેયની ચર્ચા કરી, સાથે આ પરિણામ નાનો પણ રાઈનો દાણો જેવું પરિણામ છે, ખાસ નોંધવું અને યાદ રાખવું. નેક્સ્ટ મુદ્દામાં આપણે એના કિસ્સાઓ લેવા છે. કિસ્સાઓમાં આપણે 2 ગણતરીઓ ધ્યાનમાં લેશું અને એના પહેલાં આપણે સમીકરણ અહીંયા લખીએ. તો સમીકરણ બંનેના નોંધી લઈએ કે અદિશ ગુણાકાર માટે શું થાય? તો કે અદિશ ગુણાકાર માટે સમીકરણ થશે a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એનું મૂલ્ય, બીનું મૂલ્ય અને એમની વચ્ચેનો જે ખૂણો હોય એનો કોસ થીટા, અને સદિશ ગુણાકાર માટે a ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા, અને પાછળ દિશા ન લખવી હોય તો માનાંક. અહીંયા આપણે માત્ર મૂલ્યની જ ચર્ચા કરવાના છીએ એટલે મેં માનાંક લીધો. બરાબર? કિસ્સામાં પહેલો કિસ્સો કીધો છે કે ભાઈ આપેલા સદિશો સમાંતર છે. હવે સમાંતર સદિશો એટલે હું અહીંયા દોરું તો આવી સ્થિતિ થાય. સદિશ એ પણ આ તરફ છે અને સદિશ બી પણ આ તરફ છે. બંને એક જ દિશામાં છે. બંને એક જ દિશામાં હોય તો બે વચ્ચેનો ખૂણો કેટલો કહેવાય? તો કે બંને વચ્ચેનો ખૂણો 0 કહેવાય. અને જો 0 ખૂણો હોય તો cos 0, થીટાની બદલે 0 મૂકો એટલે cos 0. cos 0 કેટલા થશે? 1. એટલે અહીંયા એવું લખી શકાય a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ 1, એટલે a અને b આટલું જ બાકી રહેશે. સેમ a ક્રોસ બી, આપણે જે મૂલ્ય મૂકવાના છે એ માત્ર થીટાના જ મૂલ્યો મૂકવાના છે. ચાલો થીટા તરીકે કેટલા લેશું? તો કે થીટા તરીકે કિંમત મળે 0. તો થીટા 0 લઈએ તો સાઇન 0 કેટલા થશે? તો કે સાઇન 0 0. તો a ગુણ્યા બી ગુણ્યા 0 એટલે 0. જો આ અગત્યનું પરિણામ છે. તમને એવું ક્યારેય ખરેખર એમસીક્યુમાં કે થિયરોમાં એવું નહીં કહે કે થીટા 0 લ્યો. તમને વર્ણન એવું કરવું હશે ને કે એમાં તમને એવો ઉલ્લેખ કર્યો છે કે સમાંતર છે, એટલે તમને એ લોજિક સમાંતર ઉપરથી થીટા 0 અને થીટા 0 ઉપરથી જો અદિશ ગુણાકાર હોય તો આ, અને સદિશ હોય તો આ લેવાનો થાય.
એ આપણને સ્ટ્રાઇક થવું પડશે, ક્યાંય થીટા 0 લખેલું નહીં આવે. બીજા કિસ્સાની વાત કરીએ, લંબ સદિશો. તો આકૃતિ અહીંયા દોરું. ધારો કે સદિશ એ છે એ આ રીતે છે અને સદિશ બી આ રીતે આવેલો છે. લંબ સદિશોની વાત છે એટલે થીટા 90 ડિગ્રી અને રેડિયનમાં લખવું હોય તો π/2 રેડિયન છે. થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી અથવા π/2 રેડિયન. તો ફરી પાછું આપણે થીટાની બદલે 90 મૂકીએ, cos 90 કેટલા થાય? 0. તો a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ a b ઇન્ટુ 0 ઇઝ ઇક્વલ ટુ 0. અહીંયા શું થશે? મૂલ્ય તરીકે a ક્રોસ b, a b સાઇન 90 કેટલા થાય? 1 ઇઝ ઇક્વલ ટુ a b. આમ જોવા જઈએ ને તો હું એવું કહી શકું કે અહીંયા જે કિંમત મળી ને એ કેવી મળી? તો કે આ છે ને એ મહત્તમ કિંમત થશે. એવું જ અહીંયા મહત્તમ થશે. આ 0 થયું, આ 0 થયું. તો જ્યારે બે સદિશો સમાંતર છે ત્યારે અદિશ ગુણાકાર મહત્તમ થાય, સદિશ ગુણાકાર 0 થાય. જ્યારે લંબ છે ત્યારે અદિશ ગુણાકાર 0 થશે, સદિશ ગુણાકાર મહત્તમ થશે. આપણે આ બંને કિસ્સા લીધા. અહીંયા છોકરાઓ થતી તમામ વાત MCQ અને દરેક થિયરીમાં કામમાં આવવાની છે. ત્યાં આવું ક્યાંય નહીં કીધું હોય કે થીટા આટલો લ્યો, માત્ર આવો કોઈક ઉલ્લેખ આવશે કે સમાંતર છે અથવા લંબ છે. પછી આ અર્થઘટન આપણે જાતે કરવું પડશે. એટલે યાદ ન હોય એટલે મોટા ભાગની થિયરીમાં આપણને ન આવડવાનો અથવા દિશા શોધતા ન આવડે. જે વિદ્યાર્થીઓ 12મા ધોરણમાં આવે તો એને મોટા ભાગે એ પ્રશ્ન હોય કે મને દિશા શોધતા નથી આવડતી. દિશા શોધતા ન આવડતી એનું કારણ આ ભૂલી જ જાય છે અને યાદ તમારે રાખવું પડશે. એ યાદ હશે તો જ દિશા શોધી શકશો. એટલે કોઈ પણ સંજોગોમાં આને સમજીને યાદ રાખવું જરૂરી છે. તો અહીં આપણે કિસ્સા બંને આ ખૂણા માટે પૂરા કર્યા. નેક્સ્ટ પોઈન્ટ ઉપર આગળ વધીએ. હવે આપણે કાર્તેઝીય ઘટકોના સ્વરૂપમાં ચર્ચા કરીશું. કાર્તેઝીય ઘટકો એટલે યામ પદ્ધતિ પ્રમાણે આપણે સદિશના એક્સયામ, વાયયામ અને ઝેડયામ સ્વરૂપે આ ચર્ચા આગળ વધારવી છે. તો જોઈએ. તો બે સદિશો છે, એ બે સદિશોની પહેલા પ્રાથમિક માહિતી તૈયાર કરીએ. તો બે સદિશોમાં સદિશ એ અને સદિશ બી, એના એક્સ ઘટક હોય એ એક્સ આઈ કેરેટ, વાય ઘટક એ વાય જે કેરેટ. હવે એ સદિશોને આપણે અહીંયા દર્શાવીએ. સદિશ એ માટે હું લખું છું એ એક્સ આઈ કેરેટ, એ વાય જે કેરેટ, એ ઝેડ કે કેરેટ. અને આવો જ બીજો સદિશ બી છે, બી એક્સ આઈ કેરેટ, બી વાય જે કેરેટ અને બી ઝેડ કે કેરેટ. આવા બે સદિશો આપણે લીધા. સદિશોને આપણે કાર્તેઝીય ઘટકો એટલે કે એક્સ વાય અને ઝેડના સ્વરૂપમાં દર્શાવીએ. હવે એક્સ વાય અને ઝેડ અક્ષને દર્શાવવાની વાત કરીએ. તો આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે અને આ ઝેડ અક્ષ છે. એક્સને દર્શાવવા માટેની સંજ્ઞા યાદ આવે તો આઈ કેરેટ, વાય દર્શાવવા માટે જે કેરેટ અને ઝેડ દર્શાવવા માટે કે કેરેટ. ઇઝ ઇટ ક્લિયર? આ ત્રણ પ્રકાર થાય. એના વિરુદ્ધ લઈ શકાય. એના વિરુદ્ધના પ્રકારો દર્શાવવા હોય તો અહીંયા દર્શાવવું કઈ થશે? તો કે એના વિરુદ્ધમાં આ તરફ લ્યો તો એક્સની વિરુદ્ધ એટલે આ માઇનસ આઈ કેરેટ થાય. એવી રીતે આ માઇનસ જે કેરેટ થાય અને આ માઇનસ કે કેરેટ થાય. પણ આ બધું જાજો ખીચડો થઈ જાય છે એટલે હું માત્ર ધન અક્ષો દર્શાવું છું. જરૂર પડશે ત્યાં આપણે ઋણ લેશું.
હવે આપણે ગુણાકાર કરવા છે કોની વચ્ચે? અક્ષો વચ્ચે. ધ્યાનથી જોઈએ. કાર્ટેઝીય ઘટકો. કાર્ટેઝીય ઘટકો એટલે 3 અક્ષ થાય, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. પહેલા તો ત્રણેય અક્ષ પૂરતી જ આપણે ચર્ચા કરીએ. જોઈએ ત્રણેય અક્ષો આપણે આકૃતિમાં લઈએ. એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. એક્સ અક્ષ દર્શાવવા માટે, એક્સ અક્ષની દિશા દર્શાવવા માટે આપણે લખીએ છીએ આઈ કેરેટ, વાય અક્ષની દિશા માટે જે કેરેટ અને ઝેડ અક્ષની દિશા માટે કે કેરેટ. કેટલી અક્ષો થઈ? 3 અક્ષો થઈ. ગુણાકારમાં કેટલા સદિશ હોય? 2 સદિશ હોય. તો 3 જણા ને આપણે એકબીજા હારે ગુણીએ અને જવાબ જોઈએ. ચાલો, પહેલી શક્યતા, એક્સ અક્ષને હું એક્સ અક્ષ સાથે જ ગુણું. શું કર્યું? એક્સ અક્ષને એક્સ સાથે, એટલે એક્સની બદલે હું સંજ્ઞા લઉં છું આઈ કેરેટ. આઈ કેરેટને મેં આઈ કેરેટ હારે જ અદિશ ગુણાકાર કર્યો. પછી હું આઈ કેરેટને જે કેરેટ સાથે ગુણું છું. પછી આઈ કેરેટને હું કે કેરેટ સાથે ગુણું છું. હવે જેનો વારો લઉં. જેને હું આઈ સાથે ગુણું છું, જેને હું કે સાથે ગુણું છું, જેને હું જે કેરેટ સાથે જે કેરેટ, જે કેરેટ સાથે કે કેરેટ. હવે કે સાથે આઈ, કે સાથે જે અને કે સાથે કે. અહીંયા લિસ્ટ હું તૈયાર કરી રાખું. આઈ ક્રોસ આઈ, આઈ ક્રોસ જે, આઈ ક્રોસ કે. પછી જે ક્રોસ આઈ, જે ક્રોસ જે, જે ક્રોસ કે ક્રોસ આઈ, કે ક્રોસ જે, કે ક્રોસ કે. બરાબર છે. પહેલાનું સાદુરૂપ આપું. આઈનું મૂલ્ય, પછી બીજા આઈનું મૂલ્ય અને એમની વચ્ચેનો ખૂણો કોસ. ખૂણો ખાલી રાખું છું. હવે ઈ યાદ કરો જી છોકરાઓ, આઈ કેરેટ, જે કેરેટ ને કે કેરેટ એને શું કીધું હતું? એકમ સદિશ કીધા હતા. ભૂલાઈ ગયા હોય તો ફરી પાછી ચેપ્ટર 4 ની થિયરીમાં જવાનું. એકમ સદિશ કઈ અર્થાત એની કિંમત, મૂલ્ય કેટલું ગણાય? 1. અહીંયા હું નોંધ લખું. આઈ કેરેટ નું મૂલ્ય, જે કેરેટ નું મૂલ્ય કે કેરેટ નું મૂલ્ય કેટલું લેવાનું? 1 લેવાનું થાય, કારણ કે તો એકમ સદિશો છે. ચાલો, એટલે અહીંયા આ જે છે એની બદલે હું આ દૂર કરી અને કિંમત મૂકી દઉં છું 1. એવી જ રીતે આ જે આઈ છે એને હું દૂર કરીને કિંમત મૂકી દઉં છું 1 કોસ થીટા. ચાલો, આઈ કેરેટ એટલે આ બીજો આઈ કેરેટ, આને આ જ થયું. હવે બે આ જ દિશામાં છે તો આ કેવા સદિશો છે? સમાંતર સદિશો. એક્સ અક્ષ, બીજી એક્સ અક્ષ, બે એક્સ અક્ષ, એક જ અક્ષ થઈ ને, તો બે સમાંતર. સમાંતર એટલે ખૂણો કેટલો? 0. ખૂણો કેટલો? 0. ચાલો, અહીંયા મારે શું લખવાનું હોય? આઈનું મૂલ્ય ગુણ્યા આઈનું મૂલ્ય ગુણ્યા સાઈન થીટા. હવે એમાં આઈ અને આઈ મૂલ્ય તો બધાયના 1 જ છે ને. ચાલો, ખૂણો કેટલો મળ્યો? 0. અહીંયા લખું 0. આવું ક્યાં ક્યાં થશે? એક્સ હારે એક્સ, પછી બીજું જોજી આ શું થશે? જે ડોટ જે, જે જે બે એક જ વખત. આઈ ઈ જ કેસમાં આવશે 1 1 cos 0. અહીંયા 1 1 sin 0.
ચાલો એવું ત્રીજું ખબર પડી ગઈ ને કયો અક્ષ થશે ઝેડ અક્ષ કે ગુણ્યા કે અગેન થશે ને 1 1 cos 0 1 1 sin 0 cos 0 કેટલા 1 એટલે અહીંયા આ cos 0 અને આ cos 0 એની બદલે હું 1 લખી નાખું 1 ગુણ્યા 1 ગુણ્યા 1 ગમે તેટલા 1 આવે ને ગુણાકાર 1 જ થશે ચાલો આ અને આ કિંમત કેટલી મળી તો કે 1 1 અને 1 i સાથે i નો અદિશ ગુણાકાર x સાથે x y સાથે y અને z સાથે z કેટલો થાય 1 જ થાય એટલે આ એવા પરિણામો છે જે હટકે છે 1 2 અને 3 ચાલો sin 0 0 શું થયું 0 થશે ને એટલે આની બદલે આપણે હટાવી અને લખીશું 0 એવી જ રીતે આને હટાવીને લખીશું 0 એવી જ રીતે આને હટાવીને લખીશું 0 આ પણ હટકે જ પરિણામો થયા પોતાની ને પોતાની સાથે જો સદિશ ગુણાકાર કરો ને તો 0 થઈ જાય ઇઝ ઇટ ક્લિયર ચાલો હવે બાકીના ભાગને આપણે એનાલિસિસમાં લેવાના જ છે તો બાકીના ભાગ માટે હવે કયા કયા સંજોગો રહે તો કે પોતે ને પોતે હોય એવા સંજોગો બધાય આપણે કરી લીધા હવે પોતે એક અને બીજું એક તો જોઈએ ચાલો i ડોટ જે આ i એટલે કે x અક્ષ j એટલે y અક્ષ કેટલો થયો બંને વચ્ચેનો ખૂણો 90 અને અદિશ ગુણાકારમાં આપણે શું જોવાનું હોય cos થીટા સદિશ ગુણાકારમાં શું જોવાનું હોય sin થીટા cos કેટલા થશે 90 cos 90 0 ચાલો હું કિંમત અહીંયા લખું છું કેટલી લખું 0 ચાલો i ડોટ કે આ x અક્ષ કે એટલે z અક્ષ કેટલો થયો બંને વચ્ચેનો ખૂણો આમથી તમને ન ખબર પડે તેમ ફેરું 90 ડિગ્રી cos 90 કેટલા 0 હવે બધાય કેસ આમાં આવી ગયા ને જે ડોટ આઈ આનું ઊંધું જ થયું ને 0 જે ડોટ કે y અક્ષ એટલે જે z અક્ષ એટલે કે કેટલો થયો ખૂણો 90 નો 0 કે ડોટ આઈ કે અને આઈ આ કે અને આઈ કેટલો ખૂણો થયો 90 0 કે ડોટ જે 0 માત્ર પોતાની ને પોતાની દિશાના ઘટકોનો ગુણાકાર બાકીના 0 થાય યાદ કરો પહેલો જ પોઈન્ટ મેં સમજાવ્યું હતું ને કે બી ની દિશામાં જ એ રાખવાનો તો જ ચાલે બાકી ન ચાલે આ એની સાબિતી ગાણિતિક રીતે આપી કેવું સરસ પરિણામ થયું આઈ આરે આઈ ગુણાય જે આરે જે ગુણાય કે આરે કે પોતાની સાથે પોતાનો ગુણાકાર થાય ને તો જ અદિશ ગુણાકારનો જવાબ આવે બાકીના બધાય કેસ કેવા થઈ જાય શૂન્ય રેડી બીજામાં આવીએ આઈ ડોટ જે આઈ નું મૂલ્ય 1 જે નું મૂલ્ય 1 અને sin થીટા આઈ અને જે એટલે x અક્ષ તરીકે આઈ y અક્ષ તરીકે જે ખૂણો કેટલો થયો 90 નો sin 90 કેટલા 1 sin 90 1 થશે એટલે અહીંયા sin 90 ની બદલે 1 લખો એટલે ત્રણેયનો ગુણાકાર થઈને 1 થઈ જશે હવે અહીંયા આપણે જોયું બધામાં ખૂણો 90 નો જ આવ્યો હતો ને એટલે અહીંયા બધે હું લખી નાખું છું 1 1 1 1 1 પણ દોસ્તો આ સદિશ ગુણાકાર છે એટલે મૂલ્ય જ લખ્યા દિશા લખવી પડશે ને આ 3 તો 0 છે એટલે જવા દો એની દિશા આવશે જ નહીં શૂન્યમાં દિશા લગાડવાનો કોઈ અર્થ જ નથી
પણ જ્યાં 1 આવ્યા છે ત્યાં આપણે દિશા લેવાની છે. પ્રેક્ટિકલી માપતા જઈએ. ચાલો પેલું શું છે? I ક્રોસ J. I આ J ક્યાંથી ક્યાં સ્ક્રૂને ફેરવવાનો છે? I થી ફેરવવાનો છે J સુધી. સ્ક્રૂ હાથમાં લઈ લ્યો, ડિસમિસ લઈ લ્યો, આ તરફ ફેરવવા માંડો. I ક્રોસ J ફેરવોજી. ક્યાં આવે છે? સ્ક્રૂ ખુલશે, આમ બહાર આવશે. બહાર તો દિશા પ્રમાણે આ શું થયું? આ x અક્ષ હોય, આ y અક્ષ હોય ને આ z અક્ષ. સ્ક્રૂ આ તરફ આવ્યો, z અક્ષ. z અક્ષ તરીકે દિશા કઈ મળી? કે કેરેટ. ચાલો I ક્રોસ K એની વાત કરીએ. I x અક્ષ, K એટલે z અક્ષ. આ z અક્ષ થઈ. ક્યાંથી ક્યાં સ્ક્રૂ ફેરવવાનો? તો કે આ. તમને એમ થાય સાહેબ મારી ઘરે દિવાલમાં આવો સ્ક્રૂ હોય? કાંઈ વાંધો નહીં છોકરા. જો તમને તો યાદ છે ને કે તમે આને I કીધો અને આને K કીધો. થોડીક વાર આમ રાખી લ્યો. I થી K સ્ક્રૂ ખુલશે, આ બાજુ આવશે ને. હવે ઓરિજિનલ સ્થિતિ પ્રમાણે આમ થાય. બોલપેન ક્યાં જાય? નીચે. નીચે એટલે ઋણ y અક્ષ. y અક્ષ તરીકે J પણ ઋણ એટલે આગળ માઇનસની નિશાની મૂકવાની. બરાબર છે? આગળ શું મૂકી? માઇનસની નિશાની. અથવા તો હું અહીંયા લખી નાખું, આ માઇનસ અહીંયા કાઢી નાખું. 1 આ K કેરેટ, આ માઇનસ J કેરેટ. ચાલો J ક્રોસ I ક્રોસ J 1 K કેરેટ હોય તો J ક્રોસ I હમણાં જ આપણે સાબિત કર્યું કે જો આ બેના સ્થાન ઊંધા કરી નાખો તો દિશા ઉલટાઈ જાય. જો આ K કેરેટ આવ્યું હોય તો આ માઇનસ K કેરેટ આવે. બરાબર છે? ચાલો સેમ 1 બાય 1 તમારે કરતું જવાનું છે. J ક્રોસ K માટે હું અહીંયા જવાબ લખતો જાઉં છું. I કેરેટ આવશે, K ક્રોસ I માટે J કેરેટ આવશે અને આના માટે માઇનસ I કેરેટ આવશે. ઇઝ ઇટ ક્લિયર? તમને એવું થાય કે સાહેબ આ 6 મારે યાદ રાખવાના, કેવી માથાકૂટ. શોર્ટકટ જોઈ છે ને? યસ. આ માટેનો શોર્ટકટ તૈયાર કરીએ. આમાં તો દિશા આવતી જ નથી એટલે બીજી કાંઈ ચિંતા નથી. સિમ્પલ નિયમ, પોતાની સાથેનો ગુણાકાર 1 બાકીનો 0. આમાં ઊંધું, પોતાની સાથેનો આ પ્રકારનો ગુણાકાર 0 બાકીનો 1. હવે દિશા માટેનો શોર્ટકટ. ઘડિયાળ કઈ બાજુ ફરે? આ રીતે ફરે. હવે જો 3 નામ હું લખું છું. શોર્ટકટ આપણે અહીંયા વાત કરીએ છીએ. આ દિશા માટેનો શોર્ટકટ છે. અહીંયા હું I લખું છું, અહીંયા હું J લખું છું અને અહીંયા હું K લખું છું. આકૃતિમાં જગ્યા ટૂંકી ન પડે એટલે બીજો મુદ્દો સમજાવવા માટે હું અહીંયા I લખું છું, J લખું છું અને K લખું છું. ઘડિયાળ કઈ દિશામાં ફરે છે એ દિશા નોંધું. તો ઘડિયાળ આ દિશામાં ફરે. આને ક્લોકવાઇઝ કહેવાય. અને એનાથી ઊંધી દિશામાં આપણે ફેરવીએ તો એન્ટી ક્લોક. હવે જો મજા આવે. શું છે પેલું? I ક્રોસ J. સ્ક્રૂ ક્યાંથી ક્યાં ફેરવવાનો? I થી J. I થી J સ્ક્રૂ ફેરવો. I થી J ફેરવ્યો એની આગળ શું આવે? K. એ આપણો જવાબ બની ગયો. અને ક્લોકવાઇઝ હોય એટલે ક્લોકવાઇઝ હોય ત્યારે આપણી સંજ્ઞા ધન લેવાની થાય. એનો અર્થ એન્ટી ક્લોક હોય ત્યારે ઋણ. બધાય સાબિત કરીએ. I ક્રોસ K, I થી K તો આપણો જવાબ J આવે. દિશા ઊંધી થઈ ને એટલે આ લાગુ પડે ને. I ક્રોસ K અને J કઈ નિશાની? યારે માઇનસ નિશાની સાથે J. ચાલો પછી J ક્રોસ I. J ક્રોસ I એટલે આ લાગુ પડે ને એન્ટી ક્લોકવાઇઝ. J ક્રોસ I એટલે K કેવી નિશાની સાથે? માઇનસ સાથે. તમે બધા ચેક કરી શકો. હકીકતે આ બંને આકૃતિ અલગ દોરવાની જરૂર નથી પણ સમજાવવામાં સરળતા રહી એટલે તમારે તો એટલું જ જોવાનું છે કે તમારે એરા કરતાં ઊંધું હાલવું પડે તો માઇનસ નિશાની કરવાની, એરાની દિશામાં ચાલવું પડે તો પ્લસ નિશાની. કેવું સરસ થઈ ગયું આવડા મોટાનું. મેં એટલા માટે કર્યું કે મારે સાબિતી કરવું હતું અને પછી શોર્ટકટ આપવો એટલે સાબિતીનો આ શોર્ટકટ થયો. બરાબર છે? હવે આ સાબિત કર્યા પછી આપણે મૂળ જે સમીકરણ સુધી પહોંચવાનું છે ત્યાં આવીએ.
થિયરી ખૂબ લાંબી છે, પણ પાર્ટ કરીને જોશો અને એક એક મુદ્દા સમજતા જશો એટલે સહેલું રહેશે. તો આ આપણે દૂર કરીએ અને હવે આનો જે ઉપયોગ કરવાનો છે એ મુદ્દા ઉપર ડાયરેક્ટ આવીએ. કાર્ટેઝીય ઘટકો દ્વારા સંપૂર્ણ ગુણાકાર કઈ રીતે થાય છે એ હવે આપણે જોઈએ. આઈ, જે અને કે માટે આપણે અંદરના વ્યવહારિક સંબંધો જોઈ લીધા કે આઈ સાથે આઈ સાથે જે, આઈ સાથે કે, એવા 9 કોમ્બિનેશન બંને માટે જોયા. તો હવે આપણે અદિશ અને સદિશ ગુણાકારનું એના માટે સૂત્ર મેળવવું છે અને એ સૂત્ર આપણે એના સ્વરૂપમાં મેળવશું. એટલે હવે અહીંયા આપણે સદિશો ધારીએ અને ઘટકો લેતા જઈએ. તો હું પહેલા સદિશ તરીકે અદિશ ગુણાકાર કરવો છે એટલે પહેલાં તો આપણે સદિશ લેશું. કયા લેશું? તો કે સદિશ એ. સદિશ એ તરીકે 3 ઘટકો x, y અને z એટલે લખું a x i કેરેટ વત્તા ay j કેરેટ વત્તા az k કેરેટ. આ સદિશ એ ધાર્યો. આવો જ સદિશ હું બી ધારું. સદિશ બી ઇઝ ઇક્વલ ટુ bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ. હવે આપણે બંનેનો ગુણાકાર કરવાનો છે. બંનેનો ગુણાકાર કરવો છે એટલે બંનેને આપણે ગુણાકારના સ્વરૂપમાં જ લખીએ. શું થશે? તો કે ગુણાકારના સ્વરૂપમાં લખીએ a ડોટ બી. a ડોટ બી ઇઝ ઇક્વલ ટુ, પહેલાં આને લખીએ, અક્ષર થોડા નાના કરીશું જેથી સમાડી શકાય. ax i કેરેટ ay j કેરેટ az k કેરેટ વચ્ચે ડોટની નિશાની bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ. હવે અહીંથી અગત્યનું પરિણામ ચાલુ થશે. હવે છોકરાઓ ગુણાકાર કરવાનો થાય તો 3 સ્ટેપ અહીંયા છે ને 3 અહીંયા છે. કેટલા ગુણાકારના વિસ્તરણ કરવાથી પદો મળશે? વિસ્તરણ કરીએ એટલે જો આને આની સાથે ગુણો, એક પદ, બીજું પદ અને ત્રીજું પદ. પછી એવી રીતે ay j કેરેટ માટે 1, 2 ને 3. પછી આને ગણો, ટોટલ કેટલા થશે? 9 પદો થશે. હવે 9 પદોના કોમ્બિનેશન શું આવશે? તો કે 9 પદો એટલે i સાથે i સાથે j, i સાથે k. પછી અહીંયા j સાથે i, j સાથે j, j સાથે k. પછી k સાથે i, k સાથે j, k સાથે k. પણ આપણે પૂર્વ તૈયારી રૂપે સાદુરૂપ તૈયાર કરી નાખ્યું અને કયા ઘટકો શૂન્ય આવે અને કયા શૂન્ય ન આવે એ આપણે જોઈ લીધું. અને એના ઉપરથી અદિશ ગુણાકાર માટે શું પરિણામ મળ્યું હતું? તો કે i સાથે i, j સાથે j અને k સાથે k, આ 3 પરિણામો 1 મળતા હતા, બાકીના બધા શૂન્યો મળ્યા હતા. એનો અર્થ હવે ફરી પાછી આપણે અહીંયા એ વિસ્તરણ નથી કરતા, પણ એ ખબર પડી ગઈ કે i સાથે i જ ગુણવાનું છે, j સાથે j જ ગુણવાનું છે અને k સાથે k જ ગુણવાનું છે. તો એ લઈએ, આ દૂર કરીએ અને એટલો જ પાઠનું આપણે સાદુરૂપ તરફ આગળ વધીએ. તો i સાથે i એટલે ax ઇન્ટુ bx. i ડોટ i પણ લખવા પડે પણ નથી લખતો. શું કામ? i ડોટ i નો જવાબ શું છે? 1. ન લખીએ ચાલે. પ્લસ ay by પ્લસ az bz. આ થયું a ડોટ b માટેનું સમીકરણ. તો a ડોટ b કાર્ટેઝીય ઘટકોના સ્વરૂપમાં આપ્યું હોય તો a ડોટ બી આપણે આ રીતે કરી શકીએ. બરાબર છે? એક તમને એવું થાય કે સાહેબ એક ઉદાહરણ લઈને ગણતરી કરો જી. ધારો કે સદિશ એ છે, એના યામ આપેલા છે 1, 2, 3 અને આના યામ આપેલા છે 4, 5, 6. તો જો આ ઉદાહરણ માટે હું જવાબ લખું તો a ડોટ બી, એક સાથે x ગુણો, 4 એકા 4. તમને મજા આવે એટલે હું એવું કરી નાખું, એક કિંમત માઇનસ લઈ લો. 2 ગુણ્યા -5, પ્લસની નિશાની સમીકરણ પ્રમાણે, પણ -5 ગુણ્યા 2 એટલે -10. 3 ગુણ્યા 6, 6 તેરી 18. ચાલો
4 ને 18 22, 22માંથી 10 જાય તો 12. તો આ અદિશ ગુણાકારનો જવાબ થયો 12. ખૂબ સહેલો, મજા આવે એવો છે. કોના જેવી વાત થઈ? તો કે સરવાળામાં x સાથે x ઉમેરતા, બાદ બાકીમાં x માંથી x બાદ કરી નાખતા. એમ અદિશ ગુણાકારમાં શું કરીએ? તો કે x સાથે x ગુણીએ, y સાથે y ગુણીએ અને z સાથે z ગુણીએ. ખૂબ સહેલી પ્રક્રિયા છે. ઝંઝટવાળું કામ છે એ સદિશનું છે. સદિશ ગુણાકાર છે એ બહુ ધ્યાન રાખીને શીખવો પડે. સહેલો છે પણ પ્રોપર ધ્યાન ન આપીએ તો આપણને તકલીફ પડે. હવે અદિશ ગુણાકાર માટેનો કાર્યક્રમ અહીંયા આપણે પૂરો કર્યો. સદિશ ગુણાકારમાં આ જ વસ્તુ જોઈએ. ચાલો, સદિશ ગુણાકાર માટે તો કે આપણે કરવું છે a ક્રોસ b. મૂલ્ય અને દિશા બે એક સાથે આવી જાય એના માટેની રીત છે. ફરી પાછું હું આ નથી લખતો કે આવા ઘટકો આપણે આ જ સદિશ વાપરીએ, પણ હવે લખવાની પેટર્ન છે ને એ ખાસ જોવા જેવી છે છોકરાઓ. સૌથી પહેલાં શું કરવાનું? તો કે બે ઊભા લીટા. આ જે બે ઊભા લીટા કરીએ છે ને એ મેથેમેટિકલી એને કહેવામાં આવે છે નિશ્ચાયક. નિશ્ચાયક છે. ચાલો, હવે શું કરવાનું? તો કે સદિશ હોય તો કેટલી દિશા હોઈ શકે? 3. x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો એ પ્રમાણે ત્રણેય દિશાનો આપણે ઉલ્લેખ કરીએ. x અક્ષ તરીકે i, y અક્ષ તરીકે j અને z અક્ષ તરીકે k. પેલો સદિશ કોણ છે? a. તો એ માટે એનો i કેરેટનો ઘટક કયો થાય? તો કે લખીએ ax, પછી ay, પછી az. બીજો સદિશ છે b, bx, by, bz. તમને એમ થઈ સાહેબ આમાં કેમ નવી રીત લાવ્યા? હવે જો છોકરાઓ તમારે આ રીતે કરવું હોય ને તોય સદિશ ગુણાકાર થઈ જાય. વચ્ચે ક્રોસની નિશાની મૂકવાની અહીંયા અને વિસ્તરણ કરો એટલે ટોટલ 9 પદો મળે. ટોટલ આમાંય 9 પદો મળે ને એમાંય 9 પદો મળે. ખાલી ગુણાકારનો પ્રકાર જ બદલાણો. પછી આપણે જે ઓલા આઈ કેરેટ, જે કેરેટ, કે કેરેટ વાળું હતું એ મૂકીએ એટલે એનું વિસ્તરણ મળે. પણ એ વિસ્તરણ સાબિત કરવાની તમારે જરૂર નથી. અને એ વિસ્તરણ સમજશું ને તો આપણને એમ થશે બહુ અઘરું છે, બહુ અઘરું છે. એટલે એ જ વસ્તુ સહેલી બનાવવા માટે નિશ્ચાયકની રીતથી આપણે આ ગણતરી લઈએ કે કઈ રીતે આ ગણતરી થઈ શકે. હવે જો આ ગણતરી બહુ મજા આવે છે. 3 દિશા આઈ, જે કે પેલો સદિશ હતો એના ઘટકો મૂકીએ, બીજો સદિશ હતો એના ઘટકો મૂકીએ. હવે મારે શું કરવાનું છે? જો સિસ્ટમ સમજજો, સમજાઈ જશે એટલે બહુ સહેલું છે. કેટલી દિશાઓ? 3. મને પરિણામમાં 3 દિશાઓના ઘટકો મળી શકે, x અક્ષ, y અક્ષ અને z અક્ષ. તો હું પહેલાં એની તૈયારી કરી લઉં. ચાલો, તૈયારી સ્વરૂપે શું કરું? તો કે પેલો ઘટક મને i મળી શકે, બીજો ઘટક એટલે y અક્ષની દિશા મળે અને ત્રીજો ઘટક એટલે z અક્ષની દિશા મળે. નિશાનીમાં ફિઝિક્સ લેવલે આપણે એટલું જ યાદ રાખવાનું છે કે અહીંયા જે વાળો ઘટક છે ને એના આગળ આપણે માઇનસ નિશાની મૂકવાની છે. શું મૂકવાનું છે? માઇનસ. એની સાબિતી પણ છે પણ આપણે એ સાબિતીમાં પડશું નહીં. માઇનસ નિશાની મૂકવાની છે. બરાબર છે? આ બાકીના બે પ્લસ રહેશે. હવે તમારે કયો ઘટક શોધવો છે? આઈ ક્યાં છે? અહીં છે. તો હવે આઈ વાળો ભાગ છે ને એને ઢાંકી દેવાનો. આઈ વાળા ભાગને ઢાંકવા. હવે આઈ વાળા ભાગને ઢાંકવાનો. ઢાંકવાનો કયો? તો કે આઈનો ઊભો ભાગ એ ઢાંકી દો. આ ભાગ ઢાંકી દો. ચાલો, બાકી શું રહ્યું? આ ચોખ્ઠું રહ્યું ને બ્લુ કલરનું, એ બ્લુ કલરનું ચોખ્ઠું આપણે અહીંયા લખવાનું છે. આઈ વાળા ભાગને, એટલે મૂળ નિયમ એવો છે કે આઈ વાળી લાઈન એટલે કે કોલમે ઢાંકી દો અને આઈ ઢાંકી દો, એટલે બાકી વધે આટલું. બરાબર છે? આઈ આ પટ્ટોય ઢાંકો અને આ પટ્ટોય ઢાંકો એટલે વધે એ ભાગ આપણે લખવાનો છે. એટલે હું અહીંયા લખું છું.
તો કેટલો ભાગ વધ્યો? તો કે i સામે આટલો ભાગ વધ્યો. ચાલો ay az by bz. હવે જેની વાત કરો છો તો જે જ્યાં આવે એ લાઈનો બંને ઢાંકી દો. આ લાઈન ઊભી લાઈન ઢાંકવાની, આ ઢાંકવાની. ઊભી લાઈન ઢાંકો એટલે આ બાજુ બાકી રહે છે ax bx અને જમણી બાજુ બાકી રહે છે az bz. હવે કે કેરેટ એટલે એની લાઈન ઢાંકી દો. એની લાઈન ઢાંકી દઈ તો શું બાકી વધે? ax ay bx by. હવે કરશું ચોકડી ગુણાકાર. કર્યો છે ને, આગળના ધોરણોમાં કર્યો જ છે. સિમ્પલી એ ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર તો કે ચોકડી ગુણાકાર માટે અહીંથી આપણે શરૂઆત કરીએ. ચાલો આનું શું થશે? ay bz પછી આ માઇનસ az by. ચાલો આ i કેરેટ પછી નિશાની કઈ છે? માઇનસ. આગળના પાર્ટમાં વધીએ. ચાલો અહીંયા ax bz પછી આ az bx. કાઉન્સ પૂરો. જે કેરેટ ત્રીજો ઘટક છે એ નીચે લખીએ પ્લસ ax by માઇનસ ay bx. એ કેટલું થયું? કે 1 કેરેટ. આનો જવાબ થયો. હવે તમને એવું થાય કે સાહેબ આ સમીકરણ યાદ રાખવું ને, પણ છોકરાઓ અહીંયા મેં થિયરી સમજાવીને એટલે હવે આંકડા લઈને આપણે ગણીએ પછી જોઈ ખરેખર યાદ રાખવું પડે છે કે નથી રાખવું પડતું. આ જ આંકડાથી આપણે ગણતરી કરીએ છીએ. એટલે તમે આ લખી નાખજો નીચેનું, કારણ કે આંકડા લખીશ એટલે મારે જગ્યા ખાલી કરવી પડશે, એટલે સમજાવવામાં સરળતા રહે. હવે હું આંકડા લખું છું. આંકડા તરીકે શું છે તો કે એને જ આપણે દર્શાવીએ. ચાલો આંકડા તરીકે હું આ બધાની જગ્યા બદલાવી નાખું છું. ax તરીકે 1 લખી નાખું છું, ay તરીકે 2, આના તરીકે 3, પછી 4 -5 અને 6, અને ઉપરનો ભાગ એઝ ઇટ ઇઝ જ રહેશે. i કેરેટ, j કેરેટ અને k કેરેટ. બરાબર છે? હવે જુઓ, હવે આ બોક્સ ખાલી કરી નાખું. જેટલું સમીકરણ અને સાદુરૂપ મોટું દેખાય છે એટલું છે નહીં. ચાલો પહેલું બોક્સ ભરીએ. પહેલું બોક્સ શું આવશે? 2 3 -5 6. બીજું બોક્સ ભરીએ શું આવશે? 1 3 4 6. ત્રીજું બોક્સ ભરીએ 1 2 4 -5. ચાલો હવે ગુણાકાર આપણે લેવો છે. જો હવે કેટલું સરળ ને ટૂંકું છે. 6 ગુણ્યા 2 6 દુ 12, માઇનસની નિશાની. 5 તેરી 15. આ -5નો છે એટલે હજી એક -15 i કેરેટ. ચાલો માઇનસની નિશાની આ મુજબ. 6 એકા 6, 4 તેરી 12 j કેરેટ પ્લસ 1 ગુણ્યા -5 એટલે -5 માઇનસ સમીકરણનો 4 દુ 8 k કેરેટ. માઇનસ માઇનસ પ્લસ 15 ને 12 27 i કેરેટ. પછી 12માંથી 6 જાય તો -6 અને બીજો માઇનસ માઇનસ પ્લસ 6 j કેરેટ. આ કેટલા થશે? -13 k કેરેટ. આ સદિશ ગુણાકાર. અને છોકરાઓ આ પણ અત્યારે એટલા માટે મેં કર્યું કારણ કે તમે પહેલી વખત આ પ્રક્રિયા કરો છો.
બાકી 5 થી 10 દાખલાની પ્રેક્ટિસ જો સાચી રીતે કરશો ને એટલે સીધું આપેલું સ્ટેપ પછી આની જરૂર લાગે તો કરવાનો, બાકી જો આપણને સીધું આ સ્ટેપ સુધી પહોંચી શકાય તો આ વચ્ચેના સ્ટેપ કરવાની કોઈ જરૂરિયાત જ નથી. માત્ર પ્રેક્ટિસ કરવાથી. પહેલાં શરૂઆતમાં નાના ધોરણમાં ભણતા ને ત્યારે 2+3 એટલે એમ કે 2 વેઢા ગણો 1 2, પછી એમ કે હજી 3 ઉમેરવાના 3 ગણો એટલે 1 2 ને 3, પછી એમ કે પહેલેથી ગણો 1 2 3 4 અને 5 એટલે 5 થાય. હવે 2+3 કહે તો 1 સેકન્ડે વિચારવું નથી પડતું, સીધું 5 કહી દે. શું કામ? પ્રેક્ટિસ. આ બસ સેમ વસ્તુ છે. સમજાવતી વખતે પહેલી વખત આ ગણતરી લાંબી થાય અને એમાંય મેં એવો પ્રયત્ન કર્યો કે હું તમને મેથ્સના કોન્સેપ્ટ સાથે સાબિતી સાથે બધા મુદ્દા સમજાવું, એટલે લાંબુ થયું. ઉપયોગ કરવાનો છે એ નાનકડા પાર્ટનો, પણ જે કોન્સેપ્ટ સમજ્યા હોય ને તો કોઈ પણ થિયરીમાં ઉપયોગ કરતી વખતે ખૂબ સરળતા રહે. તો સદિશ ગુણાકાર ને અદિશ ગુણાકાર. અદિશ ગુણાકાર માટે ઘટક સાથે ઘટક જ ગુણવાનો, એટલે એ તો બહુ સહેલું છે, એમાં કોઈ પ્રશ્ન નથી. સદિશની ગણતરી આપણને લાંબી લાગતી હતી, પણ એને આપણે સરસ રીતે નિશ્ચયકની પેટર્નમાં ઢાળી અને ટૂંકાવી. સિમ્પલ પદ્ધતિ છે. ખૂણો શોધવાનો. તમને એવું પૂછશે કે તમને કોઈ સદિશ આપી દીધા હશે, ધારો કે એક સદિશ એ આપ્યો છે અને સદિશ બી આપ્યો છે. હું કોઈ પણ કિંમત અહીંયા લઈ લઉં છું. હું ધારો કે લઉં છું 3i + 2j અને અહીંયા લઉં છું 2i + 3j. તમને એવું કહેશે કે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. ખૂણા માટે મેથેમેટિકલી બીજો શબ્દ વપરાય છે દિકોસાઇન. એકચ્યુઅલી દિક એટલે દિશા, દિક એટલે દિશા અને કોસાઇન એટલે કોસ. તમારે દિશા શોધવાની છે, પણ કોના સ્વરૂપે? કોસ સ્વરૂપે. કોસ અદિશમાં આવે છે કે સદિશમાં? અદિશમાં. એટલે કોસ થીટા દ્વારા દિશા શોધવાની છે. કઈ રીતે? તો કે ફરી પાછા મૂળ સૂત્ર ઉપર આવીએ. આપણું મૂળ સૂત્ર શું છે? તો કે મૂળ સૂત્ર આવું છે a.b = ab cos θ. તો આના પરથી cos θ ને કરતા બનાવો તો cos θ કેટલા થાય? તો કે a.b / ab. હવે તો કે આ સદિશ ઉપરથી તૈયાર કરી નાખીએ. જો ઝડપ હું કરું. a.b અદિશ ગુણાકારનો નિયમ શું? x સાથે x ને ગુણો, y સાથે y ને ગુણો, z સાથે z. ચાલો, x સાથે x 3 દુ 6, y સાથે y 2 તેરી 6, 6 ને 6 12. લખું છું સીધો = 12. a અને b આ માત્ર મૂલ્ય છે, ગુણાકાર નથી, મૂલ્ય. ચાલો, a નું મૂલ્ય કેટલું થશે? તો કે અહીંયા હું લખું a નું મૂલ્ય √3² + 2² √13 થઈ જશે ને. ચાલો, સેમ b નું મૂલ્ય શોધો. એ પણ 13, 2 વખત √13 × √13 એટલે cos θ 12/13. હવે cos θ 12/13 આવ્યો. સાહેબ થીટા કહેવાનો છે, કહી શકાય. એમાં શું? cos θ આવ્યો ને. ચાલો, cos θ ઉપરથી sin θ મેળવતા આવડે? યસ આવડે. sin θ મેળવી લ્યો. પછી આ sin θ ક્યાં જોવાનો? એનો પણ આપણે લેક્ચર લીધો છે. નેચરલ સાઇનમાં જઈ અને આ થીટો જોઈ લેવાનો. નેચરલ સાઇનમાં જઈ અને થીટા જોઈ લેશો, ખૂણો મળી ગયો. બરાબર. ખૂણો અથવા દિકોસાઇન શોધવાનું કે સદિશ ગુણાકારનો ઉપયોગ ન કરાય. સાઇન માંગ્યું હોય ને તોય સદિશ ન કરાય. પહેલા આનાથી કોસ શોધીને પછી સાઇન શોધાય, પણ સદિશનો ઉપયોગ ક્યારેય કરવો નહીં. દિશા શોધવા માટે સદિશ ગુણાકારથી જવાબ મળી શકે નહીં. અગેન હું વારંવાર કહું છું, ક્યારેય સદિશ ગુણાકાર દિશા શોધવા માટે વાપરવો નહીં. દિશા શોધવાનું કહે તો અદિશ ગુણાકાર જ વાપરવો. ચાલો, અહીંયા ખૂણો શોધવાનું કહે તો એના માટેની મેથડ આપણે અહીંયા પૂર્ણ કરી. નેક્સ્ટ મુદ્દો કહે તો નેક્સ્ટ મુદ્દામાં આપણને એવું કહે પ્રક્ષેપ શોધો, પડછાયો શોધો. આ બંને શબ્દો આપણે સદિશોના લંબ ઘટકોમાં વિભાજન આ થિયરી કરીને ત્યારે ચર્ચા કરી જ હતી અને એનિમેશન સાથે આપણે જોયા હતા. એ જ રિપીટ કરવાની છે. તો હું ફરી પાછા અહીંયા બે સદિશો દોરું. ધારો કે હું સદિશ દોરું છું. આ સદિશમાં એક સદિશ છે એ બી છે, બરાબર છે, અને એક સદિશ છે એ એ છે.
હવે અહીંયા હું દોરું છું, આ બી છે અને આ એ છે. આપણે આવો દાખલો ગણેલો છે એટલે થોડોક રેફરન્સ એનો હશે. આપણને પ્રશ્ન પૂછવામાં આવે છે કે એનો બી પર પડછાયો શોધો. પહેલા તો આ જે વાક્ય છે ને એને સમજવું પડે. પડછાયો કોનો? તો કે પડછાયો અહીંયા લખું, એનો પડછાયો કોના પર? તો કે બી પર. એટલે આપણને ખબર પડે કે પડછાયો એનો લેવાનો છે, બીને કાંઈ સડી કરવાની નથી. ચાલો અહીંથી ટોર્ચ ચાલુ કરો તો એનો પડછાયો કેટલામાં પડે? તો કે એનો પડછાયો છે ને આટલામાં પડશે. ડોટેડ લાઈન વડે દર્શાવું તો અહીંથી ડોટ લાઈન કરું, આ એનો પડછાયો પડ્યો. આમની વચ્ચેનો ખૂણો આપણે કેટલો લઈએ છીએ? થીટા. થીટા. એ જ વસ્તુ અહીંયા હું લખું તો પડછાયો કે, તો પડછાયો અહીંયા પડશે. બરાબર છે? ચાલો હવે સદિશ એ એને હું અલગ દોરું છું, આ એ. તો આવું થઈ શકે ને, આ થીટા હોય તો આ એ કોસ થીટા, આ એ સાઇન થીટા. તો એનો પડછાયો કેટલો થયો? તો કે જો એનો પડછાયો એટલે આ વિભાગ થયો, આ વિભાગ થયો ને, આ કેટલો છે? એ કોસ થીટા. હવે જુઓ, એ ડોટ બી ઇઝ ઇક્વલ ટુ એ બી કોસ થીટા. એ ડોટ બી, અહીંથી હું ખાલી બીને જ અહીંયા લઈ લઉં છું, ઇઝ ઇક્વલ ટુ એ કોસ થીટા. એનો પડછાયો કેટલો? તો કે જેનો પડછાયો શોધવાનો કે ને એનો કોસ થીટા શોધવાનો, અને એનું સૂત્ર આ બનશે. એટલે એ અહીંથી મૂલ્ય તરીકે નીકળી જાય, એના સમીકરણ બને. હવે તમને એમ થાય કે સદિશ ગુણાકારમાં પડછાયો શોધવો હોય તો સદિશનો નિયમ શું છે? એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા. સાઇન થીટા પડછાયો બની શકે? બને જ નહીં. એટલે પડછાયો શોધવાનો કહે ને ત્યારે પણ સદિશ ગુણાકાર આવે નહીં, આ જ આવે. હવે આમાં તમને વેરાયટીમાં શું કરી શકે એ કહું. જો આ સદિશ છે અને એનું મૂલ્ય છે, સદિશના છેદમાં એનું મૂલ્ય એટલે એકમ સદિશ. તો આનું નવું સૂત્ર શું બને? એ આ બાજુ લખું, એ કોસ થીટા. એ તો એમ નંબર રહીએ. સદિશના છેદમાં મૂલ્ય એટલે એકમ સદિશ કોનો? બીનો. તો આ બીજું સમીકરણ મેં તમને બનાવી દીધું. આ સમીકરણ તો એટલે બનાવ્યું કે MCQ માટે છે, બાકી ગણતરી માટે તો આ જ કામ આવે. જેનો પડછાયો કીધો છે એની સદિશ લેવાનો, અને જેના પર કીધો છે એકમ સદિશ. પડછાયો આખો પડછાયા તરીકે સદિશ, અને જેના પર કીધો છે એનો એકમ સદિશ. બરાબર? મોટે ભાગે આપણે આ જ બાબત યાદ રાખશું, આની કોઈ જરૂરિયાત નથી. પણ આ તો MCQમાં એવું પૂછે કે આ પડછાયાનું સૂત્ર શું બનાવી શકાય, તો મેં અહીંયા બનાવી દીધું. તો પ્રક્ષેપ કે તો સદિશ ગુણાકાર કામ આવી શકશે નહીં, અદિશ ગુણાકાર જ લેવાનો થશે. તો વિદ્યાર્થીઓ, આ સાથે આપણે સદિશ અને ગદિશ ગુણાકાર સાથે સંકળાયેલા બધા ટોપિક બેઝિકથી લઈ અને અઘરામાં અઘરી કોમ્પિટિટિવ એક્ઝામ સુધીના બધા મુદ્દા પરફેક્ટલી અહીંયા કવર કર્યા છે. આ દરેક એક ટોપિક છે, એટલે તમારે એવું કરવાનું થાય કે દરેક સેક્શનને એક એક મુદ્દાવાર જોવાના થાય તો સરળ રહે. આ સાથે આપણે અહીંયા સદિશ અને અદિશ ગુણાકારના કોન્સેપ્ટ પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું. આવજો.